ભગવાન અતિ દયાળુ છે, અતિ કૃપાળુ છે. ભગવાન પોતાના ભક્તોના કામ કરવામાં કોઈ નાનપ નથી અનુભવતા. ભક્તનું કામ કરવા માટે ભગવાનની બહુ મજા આવે છે. ભગવાન પોતાના ભક્તના નોકર બની જાય, દાસ બની જાય, સેવક બની જાય, મિત્ર બની જાય. મિથિલા નગરીની અંદર એક વિદ્યાપતિ નામના ભક્ત થઈ ગયા. ભગવાન શિવના ભક્ત હતા. શિવ અને વિષ્ણુ બંનેની અભેદ ભાવે ભક્તિ કરતા હતા. શિવની મુખ્ય ભક્તિ કરતા, શિવની રોજ પૂજા કરે, શિવના કીર્તનો બનાવે, શિવની કવિતાઓ બનાવે, સ્તોત્રો બનાવે. પંડિત હતા, વિદ્વાન હતા, પણ ભક્ત હતા. વિદ્યાપતિ ભગવાનની રોજ પૂજા કરતા, રોજ ધ્યાન કરે. ઘરમાં પતિ અને પત્ની બે જ સભ્યો, ત્રીજું કોઈ હતું નહીં. સામાન્ય સ્થિતિ હતી. જીવન ગુજરાન યથાવત ચાલતું હતું. પણ ભગવાનની ભક્તિમાં બંને જણા રંગાઈ ગયેલા. પતિ અને પત્ની બંને સાથે બેઠા બેઠા ભગવાનની વાતો કરે, ભગવાનની પ્રાર્થના કરે. ભગવત દર્શનની પ્રતીક્ષામાં તેઓ સતત રહેતા હતા. ભગવાન હમણાં આવશે, હમણાં આવશે. એકવાર કૈલાસના અધિપતિ ગંગાધર, ચંદ્રશેખર, ત્રિલોચન, પિનાકધારી, ત્રિનેત્ર મહાદેવ, ત્રિપુરહર, અંધકાસુરનો નાશ કરનારા, ભક્તોને અભય આપવા વાળા દિનબંધુ કૃપા સિંધુ મહાદેવ એની પાસે દાસ બનીને આવ્યા, એક નોકર બનીને આવ્યા. વિદ્યાપતિ ભક્તિમાં મસ્ત હતા. વિદ્યાપતિના ઘરે આવી નોકર સ્વરૂપે ભગવાને કીધું કે હે શેઠ, હે ભક્તરાજ, મને તમારા ઘરમાં નોકર તરીકે રાખી લ્યો, મારે નોકરી કરવી છે. વિદ્યાપતિ કે ભી મારે કઈ નોકરની જરૂર નથી, હું તો બધું મારું કામ સ્વયં કરી લઉં છું, મારી કોઈ વ્યક્તિની જરૂર છે નહીં. પણ ભલે તમારે જરૂર ન હોય, પણ મારે જીવન ગુજરાનની જરૂર છે. આપ મને ગમે ત્યાં રાખશો, હું પડ્યો રહીશ. જે કામ બતાવો એ હું કર્યા કરીશ. જે બટકું લુખો સૂકો રોટલો આપશો હું ખાઈ લઈશ, પણ મને તમારા ઘરમાં રાખી લ્યો. ભગવાન ભક્તની પાસે કેવું બોલે, તમે મને જેવું આપશો એવું ખાઈ પી લઈશ. ભગવાન કેટલા દયાળુ છે. વિદ્યાપતિ કે ભાઈ મારે કઈ જરૂર તો નથી, પણ તને જો ભાવ હોય તો તું તારે રે, તારી બધી વ્યવસ્થા થઈ જશે. અહીંયા તને જે કામ યોગ્ય લાગે તો તારી રીતે કર્યા કરજે. બાકી અમારે કઈ વિશેષ કામ તો હોતું નથી. ઘરમાં કોઈ મોટો વ્યવસાય નથી, કોઈ ધંધો નથી, સામાન્ય ગૃહસ્થી છીએ અમે. ભલે તારે જે કરવું હોય તે કરજે, ને તારે અહીંયા બધી વ્યવસ્થા તારી થઈ જશે. શું તારું નામ છે બોલ? વિદ્યાપતિએ નોકરને પૂછ્યું, તારું નામ શું છે? ભગવાન સદાશિવ નોકર સ્વરૂપે બોલ્યા કે મારું નામ છે ઉદનો. ઉદનો કહીને મને લોકો બોલાવે છે, તમે મને ઉદનો કહેજો. ભલે. ઉદના સ્વરૂપે ભગવાન વિદ્યાપતિના ઘરમાં રહેવા લાગ્યા. વિદ્યાપતિ સવારમાં બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠે પહેલા આ ઉદનો ઉઠી જાય, સ્નાન કરી ધોયેલા વસ્ત્રો પહેરી પૂજા માટે ચંદન ઘસી દે, પુષ્પો ઉતારી દે, બિલીપત્રો ઉતારી દે, પૂજાની બધી તૈયારી કરી દે. ભગવાન હતા, ભગવાનની પૂજાની તૈયારી ભગવાન પોતે કરે, ભક્તને માટે કરે.
ભગવાનની કેટલી બધી અદ્ભુત લીલા છે. વિદ્યાપતિ સ્નાન કરીને પૂજા કરવા માટે મંદિરની સામે બેસે, બધી તૈયારી પૂરેપૂરી કરી લીધી હોય. પછી આ ઉદનો એ પૂજાને જોયા કરે કે વિદ્યાપતિ કેટલી સરસ પૂજા કરે છે. ભગવાનને અભિષેક કરતા કરતા આંખમાંથી દડ દડ આંસુ પડે વિદ્યાપતિને. ઉદનાને જોતા બહુ મજા આવે. કેટલી એની તન્મયતા છે પૂજાની અંદર. આની પૂજા કોઈ શુષ્ક કર્મકાંડ નથી. માત્ર ભગવાનને ધૂપદીપ કરી દેવા, નવરાવી ધોવરાવી દેવા, એવું નથી. આની પૂજા ભાવમગ્ન છે. કેટલી ભાવના છે એના હૃદયમાં. ધૂપદીપ કરતા કરતા એની સમાધિ લાગી જાય. પૂજન કર્યા પછી વિદ્યાપતિ ભગવાનની પાસે પ્રાર્થના કરે, સ્તુતિઓ બોલે, ઓમ નમઃ શિવાયની ખૂબ ધૂન બોલે, તાંડવ કરે, નાચે, કૂદે. બધું આ ઉદનો જોયા કરતો અને એનું કામ કર્યા કરતો. ઘરના બધા જે કામ બતાવે, એની પત્ની ક્યારેક બતાવતી કામ તો કર્યા કરે, બાકી તો વિશેષ કઈ કામ હતું નહીં. આમ ઘણા દિવસો પસાર થઈ ગયા. એકવાર વિદ્યાપતિને કંઈક બહાર ગામ જવાનું હતું. પહેલા વાહનોની સુવિધા નહોતી, પગપાળા પદયાત્રા કરીને જવાનું હતું. વિદ્યાપતિએ ઉદનાને કહ્યું, ઉદના તું મારી સાથે ચાલ, આપણે ગામોત્રી જવું છે, કરતા બે ભલા તું મારી સાથે આવજે, સથવારો મને થાય. ભલે, હું તૈયાર છું. ઉદનો અને વિદ્યાપતિ, ભક્ત અને ભગવાન, બંને સાથે સાથે પદયાત્રા કરતા કરતા જાય છે. વિદ્યાપતિને ખ્યાલ નથી જે ઉદનો છે એ કોઈ નથી પણ સાક્ષાત ઉમા મહેશ્વર, ઉમાપતિ, કૈલાસપતિ, વિશ્વપતિ, વિશ્વપિતા, વિશ્વંબર વિશ્વનાથ મહાદેવ છે. ભગવાન બધું જાણતા હતા. ગામ પછી ગામ વટાવતા ગયા. ઉનાળાનો સમય હતો. બપોરે સૂર્યધોમ લખ્યો હતો. વિદ્યાપતિને માર્ગમાં ચાલતા ચાલતા અતિશય તરસ લાગી. ગળું સુકાવા માંડ્યું. વિદ્યાપતિ ઉદનાને કે ભાઈ ઉદના, ગરમી ખૂબ પડે છે, મારું ગળું સુકાય છે, પાણી વગર હવે મારાથી રહેવાય એમ નથી. કંઈક પાણીની વ્યવસ્થા તો કર, આજુબાજુ તપાસ કર, કોઈ જળાશય, કોઈ કૂવો હોય ત્યાંથી જલ્દી શીઘ્ર મને જળ લાવી દે, મારું ગળું હવે સુકાઈ રહ્યું છે. ઉદનાએ આસપાસ નજર કરી પણ ક્યાંય જળનું સ્થાન ક્યાંય મળ્યું નહીં. સ્વયં ભગવાન હતા અને બીજી કોઈ સ્થાનની શું જરૂર પડે? ભગવાનની માથે જ ગંગાજીનો પ્રવાહ ખળખળ વહે. ઉદનાએ તરત પોતાની જટામાંથી ગંગાજીના જળનો એક કળશ ભરીને લાવીને વિદ્યાપતિને આપ્યો. વિદ્યાપતિ મોઢે એ કળશ મૂકીને જલપાન કરવા લાગ્યા. પણ આ જળનો સ્વાદ કંઈક મધુર હતો. એટલો મધુર સ્વાદ હતો આ જળનો, એવું જળ એને ક્યારેય પીધું નહોતું. ઉદના, આ જળ તો ક્યાંથી લાવ્યો? કેટલું શીતળ, કેટલું મધુર મીઠું જળ છે. આ કોઈ સામાન્ય જળ નથી, આ ગંગા જળ છે. ગંગા જળનો સ્વાદ મેં ચાખ્યો છે, આ ગંગા જળ છે. તું ક્યાંથી લઈ આવ્યો? ભગવાન હતા એ ભગવાનને ખોટું કેમ બોલવું? વિદ્યાપતિએ અતિશય આગ્રહ કર્યો એટલે ઉદનાથી રહેવાનું નહીં. ભાઈ વિદ્યાપતિ, આ જળ હું બીજે ક્યાંયથી લેવો નથી, મેં મારી જ જટામાંથી ગંગા જળનો કળશ ભરીને તને આપ્યો છે. હું બીજું કોઈ નહીં, પણ તારો ઈષ્ટ આરાધ્ય, તારા હૃદયમાં વસવા વાળો, તને જે વહાલો લાગે છે ભોળોનાથ હું છું, મહાદેવ છું. મહાદેવ એની સમક્ષ પ્રગટ થઈ ગયા. ઓહો! વિદ્યાપતિ આતુર થઈ ગયા, ભગવાનના ચરણમાં ઢળી પડ્યા. પ્રભુ, આપ મારા ઘરમાં ઉદના સ્વરૂપ નોકર થઈને ધિક્કાર છે. મને મેં મારા પ્રભુને નોકર બનાવ્યા, મારા ઘરમાં મેં એને ઘણું કામ ચીંધ્યું છે, ન કરવાનું કરાવ્યું હશે. પ્રભુ મને ક્ષમા કરો, હું અજ્ઞાની મૂર્ખ પતિત અબુદ્ધ પ્રાણી છું. મને ક્ષમા કરો. મારે હું શું જાણું?
આપના સ્વરૂપને હું કાંઈ જાણી શકું નહીં પ્રભુ. મારાથી આપને ન કહેવાનું કહેવાય ગયું છે, ન કરવાનું કરાઈ ગયું છે. મહાદેવ મને ક્ષમા કરો. ભગવાન કહેવાય વિદ્યાપતિ, તે કાંઈ કર્યું નથી. તારી ભક્તિથી પ્રસન્ન થઈને હું તારા ઘરમાં રહું છું. મને આનંદ થાય છે, તારા ઘરમાં રહેવામાં મને બહુ આનંદ આવે છે. તું ચિંતા ન કર, શોક ન કર, તારી કોઈ ભૂલ નથી. હું તો મારી પ્રસન્નતા માટે, મને આનંદ આવે છે માટે હું તારા ઘરમાં રહું છું. પણ હવે તારે જો મને તારા ઘરમાં કાયમ રાખવો હોય ને, તો આ વાત તો કોઈને કહેતો નહીં કે આ ઉદનો છે ભગવાન છે, નહીતર હું જતો રહીશ. બોલ, કબૂલ હોય તો હું તારા ઘરમાં રહું. તારે કોઈને જાહેરાત નહીં કરવાની કે આ ઉદનો છે ભોળાનાથ છે. ભલે પ્રભુ આપ કોઈ પણ સ્વરૂપે મારા ઘરની અંદર રહો, એનાથી વિશેષ મોટો લાભ મને કયો મળે પ્રભુ? આપ સ્વયં કરોડો બ્રહ્માંડોના નાયક, સ્થાવર જંગમના પતિ, જળ ચેતના સ્વામી, નિર્ગુણ નિરાકાર, વિશ્વની અંદર વ્યાપેલા છો એવા મહાદેવ સગુણ સાકાર ઉદના સ્વરૂપે મારા ઘરની અંદર રહો, એનાથી વિશેષ મોટો કોઈ લાભ નથી પ્રભુ. હું કોઈને જણાવીશ નહીં. ભલે વળી ભગવાન ઉદનો બની ગયા. વિદ્યાપતિ અને ઉદનો બંને સાથે રહે છે. ગામોતરો કરી પાછા આવ્યા. કોઈને કહેતા નથી, પણ વિદ્યાપતિ એને ચીંધવાનું બંધ કરી દીધું. એને ખ્યાલ છે કે અમારા ભગવાન છે, પણ કોઈને કહેવાનું નથી. ઘણો સમય આમનામ પસાર થઈ ગયો. એકવાર વિદ્યાપતિની પત્નીએ ઉદનાને કંઈક વસ્તુ લાવવા માટે ગામની અંદર મોકલ્યો. જા, જલ્દી લઈ આવો. ભગવાનની થોડીક વાર લાગી ઉદનાની વસ્તુ લાવવામાં. પાછો આવવામાં થોડો વિલંબ થયો. વિદ્યાપતિની પત્નીને ક્રોધ આવ્યો. મેં તને ક્યારનો મોકલ્યો છે, તું આવ્યો નહીં, એટલી બધી વાર લગાડી, હું ક્યારની તારી રાહ જોઉં છું. ને ક્રોધ આવી ગયો. હાથમાં લાઠી લઈને ઉદનાને મારવા માટે દોડી વિદ્યાપતિની પત્ની. ત્યારે વિદ્યાપતિથી રહેવાયો નહીં. અરે તું આ ગાંડીથી તું શું કરે છો? તું લાકડી કોને મારે છો? જે ઉદનાને મારે છે એ ઉદનો બીજો કોઈ નહીં, સાક્ષાત ભોળાનાથ છે, કૈલાસના અધિપતિ છે. કોની લાકડી મારે છે? બરાબર ત્યાં ભગવાન ઉદના સ્વરૂપે રહેતા હતા એ અદ્રશ્ય થઈ ગયા, અંતર્ધાન થઈ ગયા. ઓહો, વિદ્યાપતિને બહુ દુઃખ થયું. પણ શું કરવું? મારી પત્ની પ્રભુ આપને મારતી હતી, મારાથી કેમ સહન થાય? મારે એને રોકવી તો પડે જ. મારાથી આપની જાહેરાત થઈ ગઈ પ્રભુ, આપ મારાથી રિસાઈ ગયા. હવે આપના વગર મારું જીવન અધૂરું છે, આપના વગર હું રહી શકીશ નહીં. પછી તો વિદ્યાપતિની દશા એટલી બધી વ્યાકુળ થઈ ગઈ, ઉદના વગર રહી શકતા નહોતા. ગાંડા ઘેલા થઈ ગયા, પાગલ જેવા થઈ ગયા. હે ઉદના, તું મારા ઘરમાં રહેતો હતો, મારી બધી પૂજાની તૈયારી કરી દેતો, બિલીપત્ર ઉતારી દેતો, ચંદન ઘસી દેતો, મારી પગચંપી ક્યારેક કરતો, મારા કપડા ધોઈ દેતો, વાસણ ધોઈ દેતો, તું મારું કેટલું કામ કરતો. એક એક વાત ઉદનાની બધી સંભાળીને ભગવાનની પ્રાર્થના કરે છે. એના ઉપર અનેક કાવ્યો બનાવ્યા વિદ્યાપતિ. શીઘ્ર કવિ હતા. ઉદના વિશે ઘણી બધી કવિતાઓ બનાવી. પણ પતિ અને પત્નીને ભગવાનનો વિયોગ અસહ્ય થઈ ગયો. એની પત્નીને પણ પસ્તાવો થયો. હું કઈ જાણતી નહોતી, મારાથી આ કર્મ થઈ ગયું. ભગવાન અંતર્ધાન થઈ ગયા. પછી તો ભગવાન સ્વયં પ્રગટ થયા એની સામે. શિવ શક્તિ સગુણ સાકાર સ્વરૂપેને દર્શન આપ્યા. એનું જીવન કૃતાર્થ થયું. વિદ્યાપતિ છેલ્લી અવસ્થા હતી, મૃત્યુ નજીક આવી ગયું હતું એમનું. એટલે ગંગાજીમાં પોતાના દેહનું વિસર્જન કરવા માટે પોતાના ગામથી મિથિલાથી ગંગાજીની કાંઠે જવા લાગ્યા ચાલીને. ચાલતા ચાલતા પછી એની સ્થિતિ બની ગઈ. શરીર અશક્ત થઈ ગયું, લથડી ગયું. ગંગાજી 4-5 માઇલ દૂર હતા. બાજીતપુર નામનું ગામ આવ્યું. ત્યાં વિદ્યાપતિ બેસી.
હવે મારાથી ચલાય એમ નથી. ગંગાજી સુધી પહોંચવું કેમ? ગંગાજી થોડી જ દૂર છે પણ હવે ચલાય એમ નથી. એટલે વિદ્યાપતિ ગંગા મૈયાની પ્રાર્થના કરવા લાગ્યા, હે મૈયા, હું તારી પાસે આટલા સુધી ચાલીને આવ્યો, તું મારી સામે એટલું નહીં આવી શકે, તું મારી માં છો. ભક્તનો પોકાર માતાજી સાંભળે જ. કહેવાય છે કે ગંગાજીનો પ્રવાહ છે કે પછી ત્યાં બાજીતપુર સુધી આવ્યો વહેતો વહેતો. એમાં વિદ્યાપતિએ સ્નાન કર્યું અને પોતાના દેહનું વિસર્જન કર્યું. એ બાજીતપુર ગામની અંદર આજે પણ એ વિદ્યાપતિએ જ્યાં સમાધિ લીધી એ સમાધિ ઉપર ભગવાનનું મંદિર છે, શિવાલય છે. હજારો ભક્તો ત્યાં દર્શને આવે છે. કહેવાનો અર્થ છે ભગવાન ભક્તની માટે શું નથી કરતા, બધું કરવા તૈયાર છે. જે અનન્ય ભાવથી ભગવાનની ભક્તિમાં લાગી ગયો છે એને કઈ દુર્લભ રહેતું નથી. એને ભગવાન મળી જાય છે. આ લોકના સુખો, પરલોકના સુખો, બધા સુખો મળી જાય છે. પણ જે ભગવાનને ભૂલીને એકલા સુખોની પાછળ, ભોગની પાછળ, વિષયોની પાછળ રખડે છે એને ભોગ પદાર્થો મળતા નથી. ભગવાન ક્યાંથી મળે? એનો જન્મ નિરર્થક છે. એનો જે જન્મ સાર્થક છે કે જેણે ભગવાનની ભક્તિ કરી, ભગવાન સાથે પ્રેમ કર્યો, વિષય ભોગનો ત્યાગ કરી ભગવાનની ભક્તિમાં જેણે રાગ કરી લીધો, જેણે પ્રેમ કરી લીધો, ભગવાનના ચરણોમાં જેની પ્રીતિ થઈ ગઈ, જેનું મનરૂપી પક્ષી ભગવાનના ચરણ કમલરૂપી પાંજરાની અંદર નિત્ય પુરાયેલું રહે છે, સતત ભગવદ સ્મરણ જે ક્રિયા કરે છે, જેની હૃદયમાં બીજી કોઈ ઈચ્છા નથી, એક ભગવાનની પ્રાપ્તિની જે ઈચ્છા, આવો નિરપેક્ષ, નિષ્કામ, નિર્મમ, નિર્મોહી, નિરહંકારી ભક્ત ભગવાનને પામી જાય છે. ભગવાન એને બહુ ચાહે છે. ભગવાન એને પોતાનો મુકુટમણિ બનાવી લે છે. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.